ઓજી દાદાજી તમારા વિના ક્યાંય ગોઠતું નથી. હારે હોજી પ્યારાજી, હારે હોજી પ્યારાજી, સહારા વિના બીજ ઉગતું નથી. સહારા વિના બીજ ઉગતું નથી. હારે હોજી દાદાજી તમારા વિના ક્યાંય ગોઠતું નથી. જગત કુસંગે જ દુઃખ, જગત કુસંગે જ દુઃખ, કેવળ સત્સંગે જ સુખ, કેવળ સત્સંગે જ સુખ. દાદાજીનું હસતું મુખ, દાદાજીનું હસતું મુખ, સમણે દર્શન થાતા સુખ, સમણે દર્શન થાતા સુખ. હીરા મોતી મારાજી, હીરા મોતી મારાજી, સમૃદ્ધ સતિયા વિના દલડું ઠરતું નથી. સમૃદ્ધ સતિયા વિના દલડું ઠરતું નથી. હારે હોજી દાદાજી, હારે હોજી દાદાજી તમારા વિના ક્યાંય ગોઠતું નથી. તમારા વિના ક્યાંય ગોઠતું નથી. દુનિયાભરમાં દુઃખો લાગે, દુનિયાભરમાં દુઃખો લાગે, સત્સંગ વિના સૂનું લાગે, સત્સંગ વિના સૂનું લાગે. બિરહો દિવસ રાત જાગે, બિરહો દિવસ રાત જાગે. જ્ઞાની ભવની ભાવટ ભાંગે, જ્ઞાની ભવની ભાવટ ભાંગે. રોકો અતિક્રમણાજી, રોકો અતિક્રમણાજી, આતમ રમણા વિના ક્યાંય રૂચતું નથી. આતમ રમણા વિના ક્યાંય રૂચતું નથી. હારે હોજી દાદાજી, હારે હોજી દાદાજી તમારા વિના ક્યાંય ગોઠતું નથી. તમારા વિના ક્યાંય ગોઠતું નથી. જય સચિદાનંદ. જય સચિદાનંદ. ત્રિમંત્ર બોલાવો. એ પર હા દાદા. ફોન કર ને તારો વિડીયો. હા. એનો નથી થાય એવો. ઓકે. ત્રિમંત્ર બોલાય સૂર્યા. હા, જય સચિદાનંદ. નમો વિતરાગાય, નમો ગાય. નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો વત્સાયાણમ, નમો ઉવજ્જાયાણમ, નમો લોય સબ્વ સાહુણમ, નમો લોહે સૌ સાહુણમ, એસો પંચ નમોકારો, એસો પંચ નમુકારો,
સર્વ પાવપણાસણો સવ પાવપણાસણો મંગલાણં ચ સર્વેસિં મંગલાણં ચ સર્વેસિં પડ્વં હવૈ મંગલम् પઢમં હવૈ મંગલम् ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ. શ્રેયા, daily prayer, study prayer. हाँ जय सच्चिदानंद। हे दादा भगवान, आप मुझे ऐसी शक्ति प्रदान करो कि मैं कभी भी अपनी हेल्थ को कॉम्प्रोमाइज नहीं करूं, ताकि मेरा शरीर रूपी साधन मुझे मेरे ध्येय को यानी कि पढ़ाई में और सत्संग में हमेशा सहायक बने। मैं पढ़ाई में बिल्कुल सिंसियर रहूंगी। मैं बुरी सोहबत से और कुसंग से कायम दूर रहूंगी और कुछ भी हो मेरा सत्संग कभी भी न छूटे, ऐसी परम कृपा करना। प्राप्त मन वचन काया का योग और अपनी आत्मा का उपयोग केवल परोपकार यानी कि जीव मात्र सेवा के लिए करूं, जो कि श्रेष्ठ मानव धर्म है। मैं हमेशा खुद के साथ और अन्य सभी लोगों के साथ की जीवन व्यवहार में विश्वास पात्र, निष्ठावान और शुद्ध बनी रहूंगी, ताकि मैं बराबर दादा भगवान के जैसे ही उत्कृष्ट व्यक्तित्व का मानवी बन पाऊं। हे दादा भगवान, मैं आगे अपने माता पिता की हर बात सुनने की संकल्प लेती हूँ और उन्हें कभी भी अहंकार से जवाब नहीं दूंगी। कृपया इस संबंध में मुझे अनंतांतरिक शक्ति प्रदान करे। जय सच्चिदानंद। હે દાદા ભગવાન, મને ભણવામાં સમજવામાં જે અંતરાયો આવે છે, જે બી ઓબ્સ્ટ્રક્શન્સ આવે છે, અંતરાયોને તોડવાનો હું દ્રઢ નિશ્ચય કરું છું. આપ એવી કૃપા કરો કે મારા દર્શન ઉપર આવડ તૂટી જાય અને મારું ભણવાનું સારી રીતે થાય, એવી આપને શક્તિ આપો. Yes. Or separation prayer. હે દાદા ભગવાન, Shreya, હા જય સચ્ચિદાનંદ. હે શુદ્ધાત્મા દાદા ભગવાન, તમે જુદા છો, શ્રેયા જુદી છે. હે શુદ્ધાત્મા દાદા ભગવાન, તમે રિયલ છો, શ્રેયા રિલેટિવ છે. હે શુદ્ધાત્મા દાદા ભગવાન, તમે પરમનન્ટ છો, શ્રેયા ટેમ્પરરી છે. very good. તો દરરોજ આવતી નથી, તું બધું પ્રેક્ટિસ કરે છે એવરીડે? હા Oh, very good. બહુ very good. Keep it up, huh? તાર ટ્યુશન બદલાવી નાખ ને ટાઈમિંગ. હા ટ્યુશન નો ટાઈમ બદલાવી નાખ ને. બીજા બેચીસ નથી, બધા ફૂલ થઈ ગયા છે. શું કહ્યું? બધા બેચીસ ફૂલ થઈ ગયા છે, અમારો લાસ્ટ વાળો છે. Oh, એવું છે? હા તો ક્યાં સુધી ચાલવાનું? 8:30 સુધી હોય છે. નહીં, એટલે આખું વર્ષ માર્ચ, એપ્રિલ, ફેબ્રુઆરી સુધી? હા આખું વર્ષ. ઓકે 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 ચાલો. સર, નવ કલમ બોલો. હે દાદા ભગવાન, મને કોઈ પણ દેહધારી જીવાત્માનો કિંચિત માત્ર પણ અહમ ન દુભાવાય કે દુભાવવા પ્રત્યે ન અનુમોદાય એવી પરમ શક્તિ આપો. મને કોઈ પણ જીવાત્માનો કિંચિત માત્ર પણ અહમ ન દુભાય એવી શાદવાદ વાણી, શાદવાદ વર્તન અને શાદવાદ મનન કરવાની પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન, મને કોઈ પણ ધર્મનું કિંચિત માત્ર પણ પ્રમાણ ન દુભાવાય કે દુભાવવા પ્રત્યે ન અનુમોદાય એવી પરમ શક્તિ આપો. મને કોઈ પણ ધર્મનું કિંચિત માત્ર પણ પ્રમાણ ન દુભાવાય એવી શાદવાદ વાણી, શાદવાદ વર્તન અને શાદવાદ મનન કરવાની પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન, મને કોઈ પણ ઉપદેશક, સાધુ સાધ્વી કે આચાર્યનો અવર્ણવાદ ન કરવાની પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન, મને કોઈ પણ દેહધારી જીવાત્મા પ્રત્યે અભાવ તિરસ્કાર ક્યારેય પણ ન કરાય
ન કરાવાય કે કર્તા પ્રત્યે ન અનુમોદાય એવી પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન, મને કોઈ પણ દેહધારી જીવાત્મા સાથે ક્યારેય પણ કઠોર ભાષા, તંતીલી ભાષા ન બોલાય, ન બોલાવાય કે બોલવા પ્રત્યે ન અનુમોદાય એવી પરમ શક્તિ આપો. કોઈ કઠોર ભાષા, તંતીલી ભાષા બોલે તો મને મૃદુરુજુ ભાષા બોલવાની શક્તિ આપો. હે દાદા ભગવાન, મને કોઈ પણ દેહધારી જીવાત્માના વિષય વિકાર સંબંધી દોષો, ઈચ્છાઓ, ચેષ્ટાઓ કે વિચાર સંબંધી દોષો ન કરાય, ન કરાવાય કે કર્તા પ્રત્યે ન અનુમોદાય એવી પરમ શક્તિ આપો. મને નિરંતર નિર્વિકાર રહેવાની પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન, મને કોઈ પણ રસમાં લુપ્તપણું ન કરાય એવી પરમ શક્તિ આપો. સમરસી ખોરાક લેવાય એવી પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન, મને કોઈ પણ દેહધારી જીવાત્માનો પ્રત્યક્ષ અગર પરોક્ષ, જીવંત અગર મૃત્યુ પામેલાનો કોઈ નોય કિંચિત માત્ર પણ અવર્ણવાદ, અપરાધ, અવિનય ન કરાય, ન કરાવાય કે કર્તા પ્રત્યે ન અનુમોદાય એવી પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન, મને જગત કલ્યાણ કરવાનું નિમિત્ત બનવાની પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પાકું થઈ ગયું? હા, વેરી ગુડ. તો આપણે આ ડેઈલી પ્રેયર કે ક્યારે પાકી કરવાની? તારી પાસે છે? એ મેં મોકલાવેલી છે, રાઈટ? મમ્મીને પૂછી લઈશ. મેં આઈ થિંક મોકલાવેલી છે. ના હા. હોય તો હું તને મોકલાવી આપીશ. ઓકે, મમ્મીને આ મોકલાવી આપીશ. ઓકે 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 ઓકે, ચાલો. તો આ હોમવર્ક શું હતું? દાદા, કાલે હોમવર્ક હતું કે આપણે ત્રણેય સૂત્ર, દાદાના સૂત્રના ચાર્ટ બનાવીને લખવાના. યસ. તમે કર્યું? ના. કેમ? કરીને દાદા, ફોટો કાલે મોકલાવજો. ઓકે, કાલે ફોટો મોકલાવજો આપણા ગ્રુપમાં. હોમવર્ક શું છે? એડજસ્ટ એવરીવેર, ભોગવે તેની ભૂલ, અથડામણ ટાળો હા. અને બન્યું તે ન્યાય. રાઈટ? હમ. ચાર હા. સૂત્રો દાદાના ટાઈપ કરવું હોય તો ટાઈપ કરો, એને પ્રિન્ટ કરવું હોય તો પ્રિન્ટ, કે હાથથી કરીને તમારી બેડરૂમમાં ચોંટાડી દેવાનું. ઓકે? હા. હા. ઓકે. તો આમાંથી ચારમાંથી કઈ વપરાય છે ડેઈલી યુઝમાં? એડજસ્ટમેન્ટ નું વપરાય છે. અને અથડામણ. તારે તો અથડામણ કોઈ થાય નહીં. ના, થાય છે. થાય છે? કોની સાથે થાય છે. થાય? સ્કૂલમાં મારા ફ્રેન્ડ સાથે કોક કોક વાર થાય છે, અને મમ્મી સાથે કોક વાર. સ્કૂલમાં વધારે થાય છે. બધે બહુ હેરાન કરે છોકરીઓ? હા, એટલે ભણવા નથી દેતા ક્લાસ. ના હોય. હા, તો ટીચર કઈ બોલે ને? બોલે, પણ તો ભણવા જ ના દે. એટલે ડિસ્ટ્રેક્ટ કરે. હા. ભાઈ, પણ તમારે એવું છે સ્કૂલમાં? ના. ચાલો, ઓકે. જય સચ્ચિદાનંદ. હસમુખાનંદ છે. અનમ્યુટ કરો. जय सच्चिदानंद। ओके, मोनिका। बेटा, आवाज सुनाई दे रही है? हाँ, वेरी गुड, यस आता है। तो कल कौन सा नया टॉपिक इंट्रोड्यूस किया था? वो था निर्दोष।
अ, वो चौथा टॉपिक निर्दोष कुछ था। दादा मैं भूल गई। निर्दोष क्या निर्दोष इनोसेंट क्या पीपल था। दृष्टि निर्दोष दृष्टि हाँ निर्दोष दृष्टि। तो क्या बोला था बिहारी दादा अ, ने इसके बारे में अ, मेहरी दादा ने ये कहा था कि जो भी हमारे सामने जो भी संजोग बनता है वो हमारे जो कुदरत में भाव दिया है उसके मूल्य से उसके माध्यम से बनता है और हमारे हिसाब के कारण हुआ था। हमने कुछ दिया है तो यहाँ पर आया है और जो सामने वाला करता है वो सिर्फ हमारे जो हिसाब से छूटना है उसलिए वो करता है, बाकी वो के, सामने निर्दोष होती है। के पर आपको ऐड करने का है बिहारी दादा ने क्या बोला था हाँ दादा क्या? बिहारी दादा ने क्या बोला था निर्दोष दोस्ती के बारे में दादा बिहारी दादा ने बोला था तो निर्दोष दृष्टि और एक दृष्टि थी। और निर्दोष के सामने कौन सी दृष्टि होती है ऑपोजिट दोषित दृष्टि। दोषित निर्दोष અને દોષિત ઓકે ઓકે તો ખાલી હસમુખ આદે हाँ બે ત્રણ મિનિટ જ વાત થઈ હતી ટાઈમ નતો એટલે હવે ઇન્ટ્રોડ્યુસ કરવાનો છે નિર્દોષ દ્રષ્ટિ निर्दोष दृष्टि। ઓર દોષિત દ્રષ્ટિ આપણું दोषित આપણું दृष्टि। સૂત્ર તો નિર્દોષ દ્રષ્ટિ જ છે પણ એની સામે જોવું हाँ। જોઈએ हम्म। तो हिंदी में हमारे बोला ये जो हिंदी में ओके। हमारे ये सारे जीवन में हम लोग कहीं भी देखते हैं तो हमारी दृष्टि ऐसी होती है कि इनकी वजह से हमारा काम बिगड़ा। ये है, ये मेरे पर बहुत चिल्लाते हैं, इसकी वजह से ये हो गया, इसने मेरा ये बिगाड़ दिया, उसने मेरा ये कर दिया, अगर ये नहीं होता तो मेरा काम आसानी से हो जाता। हमारी दृष्टि ऐसी दृष्टि है। ऐसी दृष्टि को दादा भगवान क्या बोलते थे कि दोषित दृष्टि। किसी को भी ऊपर आरोप लगाना मतलब वो दोषित दृष्टि हुई। किसी को कर्ता स्वरूप में देखना वो दोषित दृष्टि है। और ज्ञानी पुरुष को दृष्टि कैसी होती है? ज्ञानी पुरुष की दृष्टि तो को किसी भी जीव को वो कर्ता स्वरूप में नहीं देखते हैं। इसलिए उनकी दृष्टि किसी भी जीव उनको कुछ भी आड़ा टेढ़ा बोले, आड़ा टेढ़ा करे, लेकिन उनको ये सामने वाली व्यक्ति कभी भी दोषी दिखती नहीं है। क्यों? क्योंकि इनके पास ये ऐसी निर्दोष जगत के जीव मात्र को निर्दोष देखने की दृष्टि इनके पास है। मतलब उन्होंने देखा था, उन्होंने अनुभव से बोला कि जगत में कोई भी आपका एक बाल भी बांका कर सकता नहीं है। इसके लिए वो दादा भगवान बोले थे कि हर एक जीव को निर्दोष दृष्टि से आप देखना। देखो, ये हमारे हिसाब के परिणाम रूप से उसको हमको बोलना पड़ता है, उसको हमको डांटना पड़ता है। वो हमारा ही हिसाब है, वो हमारे सामने आ रहा है। इसलिए ज्ञानी पुरुष की जो दृष्टि है वो जगत के जीव मात्र के प्रति निर्दोष दृष्टि से ही वो देखते हैं। और हमको क्या करने का है? हम दोषी दृष्टि से देखते हैं। अगर हमको छूटने का है, ये संसार से छूटने का है, संसार से मुक्ति पाने का है, और संसार में भी अगर हमको सुखी होना है, घर के अंदर है, स्कूल के अंदर है, हमारे मित्रों के साथ में है, उनके साथ में अगर हमको अच्छी तरह से रहना है तो हम हमारी दृष्टि भी निर्दोष दृष्टि रखनी पड़ेगी। बरोबर? और निर्दोष हकीकत में निर्दोष ही है, लेकिन हमको ये उनका ज्ञान नहीं है, इसके हिसाब से उनको हम दोषी देख लेते हैं। हकीकत में निर्दोष ही है। निर्दोष वो लोग दोषी थे और हमको निर्दोष देखने का ऐसा नहीं है। वो लोग निर्दोष ही है और हमको उनको निर्दोष देखने का है। ये सूत्र आया है ना कि बाह्य दृष्टि से जगत दोषी दिखता है और अंतर दृष्टि से निर्दोष दिखता दिखता है। वो बराबर? समझाओ अंतर्दृष्टि क्या होता है अंतर्दृष्टि हाँ, एक बाह्य दृष्टि जो हमारे आंख से दिखते हैं वो बाह्य दृष्टि बोलते हैं उनको। हमारे आंख से जो भी दिखता है वो बाह्य दृष्टि है। तो हमारे आंख से दिखता है कि उन्होंने ये पत्थर मारा और उनको लगा,
तो हमारी दृष्टि से वो दोषी दिखेंगे, लेकिन अंतर्दृष्टि से, हमारे ज्ञान दृष्टि से अगर हम देखेंगे तो कि उनका हिसाब था, बाकी 15 आदमी खड़े थे, उनको किसी को भी पता नहीं लगा और उनको ही लगा, बरोबर है। तो अंतर्दृष्टि से हमें निर्दोष दिखता है कि भाई हकीकत में उनका हिसाब था, मेरा हिसाब था, और मेरा निमित्त से मेरे को वापस आया। निर्दोष दृष्टि हमको क्यों यूज करने की है? क्योंकि हमको ये जगत से निकलना है, छूटना है, इसके लिए निर्दोष दृष्टि का हम, और हमें संसार में सुखी होने का। हम दूसरी दृष्टि से देखेंगे ना तो बैर बढ़ता ही जाएगा। हमारे अंदर जो सुख पड़ा है उस सुख की अनुभूति भी हमको नहीं होगी, और हमको सभी जगह घर से शुरुआत करने की है कि घर के अंदर जो भी लोग हैं वो निर्दोषी है, मेरे हिसाब के कारण ही उनको ऐसा बर्ताव करना पड़ता है। तो घर से अंदर के हमसे शुरुआत करने की है कि अगर हमारी बहन है हमको कुछ बोल जाती है, हमारे भाई है कुछ बोल जाता है, हमारे फ्रेंड सर्कल में बोल जाता है, तो उनकी दृष्टि भूल नहीं है, भूल मेरी है, इसकी वजह से उनको हमको बोलना पड़ता है। ये दृष्टि का हम जितना जितना यूज करेंगे उतना उतना हमारे अंदर अंतर शांति बढ़ती जाएगी, और जैसे जैसे और एक दूसरे के प्रति प्रेम भी बढ़ता जाएगा। दादा भगवान ने पूरे जीवन में उनको कोई भी जीव दूषित दिखता नहीं था। ये उनकी बहुत ही ऐसे जीवंत दादा भगवान हमारे सामने ऐसे उदाहरण है, और हमारे अंदर वही दृष्टि उन्होंने ज्ञान दृष्टि से फिट किया हुआ है, वही दृष्टि के बीज हमारे अंदर बोए हुए हैं, जिनसे हम जगत को निर्दोष देख पाएंगे। जय सच्चिदानंद। जय जय सच सच्चिदानंद। तो अब अभी क्या होता है? हाँ, मोनिका के घर में वो करिश्मा है ने, हम्म। तो वो अभी उसका धंधा किया, इन दोनों सिस्टर को हैरान करने का धंधा करते हैं। हम्म। और कभी कभी पापा मम्मी होता है, पापा मम्मी बोलता है कि अब तो बड़ी है तो आप समझो। तो क्या हुआ, समझो, कुछ बरोबर हुआ है। मोनिका? हाँ दादा, आज हुआ था, बट मैंने आज थोड़ा मजाकिया में लिया था। ओ वेरी जब मैं गुड। स्कूल हम्म। से वापस आई तो करिश्मा थी। तो मैंने करिश्मा को अपने जो अभी पेपर्स दिए थे उनके मार्क्स बताए थे, तो वो जज करने लग गई। और बाद में अ, मम्मी ने कुछ काम दिया, और मैं जब रूम में स्नान करने के लिए जा रही थी, तब उसने जो टॉवल यूज करना था वो ले लिया, कह रही थी कि वो मेरा है। तो मम्मी ने कहा नहीं, ये तुम्हारा नहीं है, तुम्हारा नया वाला है, तो वो ले लो। करिश्मा ने दिया नहीं। उसके बाद वो वापस मेरे से झगड़ी, और वापस कुछ कांड करने लगी, और वापस ऐसा ऐसा हो रहा था। बट मेरे अंदर का मन मैंने बिगाड़ा नहीं। वो छोटी है, मजाक का सिर्फ फन कर रही है, थोड़ा मस्ती कर रही है, तो मैंने उसके साथ मस्ती की, ज्यादा कुछ गुस्सा नहीं किया, और मैं चली गई। और मम्मी ने कुछ काम दिया, तो मैंने करिश्मा को कहा, करिश्मा थोड़ा मदद करो। तो जो मैंने बोला, वहां पर मेरी वाणी थोड़ी तंतीली हो गई, तो इसलिए उसे चिढ़ा, मैं उसे लगा कि मैं चिढ़ा रही हूँ। तो वहां पर वो उसने मुझ पे चिल्लाया कि तुम बहुत चिढ़ा रही हो, तुम ऐसे कैसे बोल रही हो। वहां पर उसने मुझे डांटा, मैंने कुछ नहीं कहा। कोई बात नहीं, मेरी वाणी ही है, इसलिए वो कह रही है। तो वहां पर मैंने गुस्सा नहीं किया, मैंने छोड़ दिया उसे। ओ वेरी गुड, बहुत बहुत अच्छा, वेरी गुड वेरी गुड। तो खुशी को कैसे चल रहा है? खुशी को लड़ाई अभी भी होती है वहाँ, बहुत बोलती है दोनों। वो कुछ कहती है तो ये कुछ ज्यादा कहती है, ये ज्यादा कहती है तो वो ज्यादा कहती है। ओके वो चलता है अभी भी। ओके, उसको बोलना कि कल का, ये आज का सत्संग है, कैसे बोलने का वही एक, आप उसको निग्लेक्ट मोर करेगा तो वो शांत हो जाएगी, आपके सामने कुछ करेगा तो बढ़ जाएगा, राइट? बस में कहेगा। बरोबर है। और उन्होंने ये जो ज्ञान का उपयोग किया, तो एक ऐसा संजोग हुआ कि जो संजोग के अंदर हमारे अंदर
वैर या द्वेष भाव हो जाता है। लेकिन वो संजोग के अंदर ये मोनिका ने जो ज्ञान का दृष्टि मतलब ज्ञान का यूज किया, बरोबर ना, तो ज्ञान के यूज से क्या हुआ, तो कि जो संजोग संजोग तो आएंगे ही, ऐसा नहीं है संजोग बंद हो जाएंगे। संजोग तो अपने जब तक जीवित रहेंगे तब तक संजोग आते ही रहेंगे, आते ही रहेंगे। जैसे बारिश होती है तो बारिश कभी बंद होती है, बारिश आती रहती है, धूप आती रहती है, वैसे संजोग हमारे अंदर जो भी है हमारे, तो वो आते रहेंगे। लेकिन उन संजोग के अंदर हम जितना जितना एक ज्ञान दृष्टि का उपयोग करेंगे, उतना उतना हमारे अंदर समता भाव खिलता जाएगा। और समता भाव जितना खिलता जाएगा, उतना उतना हम जगत को निर्दोष दृष्टि से देखते जाएंगे। और निर्दोष दृष्टि से देखेंगे, उसका फल क्या आएगा, तो कि पहले में पहले हमारे अंदर द्वेष भाव निर्मूल हो जाएगा, उसके प्रति वैर भाव नया नहीं होगा, और हमारे अंदर आनंद बढ़ता जाएगा। ज्ञान दृष्टि का जितना जितना यूज करेंगे ना, उतना उतना हमारे अंदर आनंद बढ़ता जाएगा। वो कितना भी आपके सामने बोलेगा, लेकिन आपका अंदर से वो स्थिरता आ जाएगी। भगवान महावीर के सामने उनके ही शिष्य उनके ही शिष्य गोसालक ने तेजोलिस्या भगवान को मारने के लिए छोड़ा था। क्या छोड़ा था? भगवान को उनसे ही सीखा हुआ विद्या। वो गोसालक था, वो ब्राह्मण था, और गोसालक ने वही आशय से वो विद्या सीखी थी कि भाई मैं इसका प्रयोग इनके ऊपर। लेकिन भगवान ने वो विद्या उनको सीख, वो जानते थे अपने ज्ञान में कि ये हमारे ऊपर ही प्रयोग करने वाले थे, लेकिन उन्होंने कुछ भी हिलाया नहीं। और वो उनका शिष्य परम शिष्य था, वो शिष्य भगवान के सामने ही आया कि भाई ये भगवान महावीर गलत है, और मैं से ऐसा करके उन्होंने पूरा अपना पूरा एस्टेब्लिश किया था। और एक दिन वो भगवान महावीर उनके जो गांव थे वहां आए, तो उनको इतना सारा गुस्सा आया, इतना गुस्सा आया कि मेरे गांव में आके भगवान बैठे हैं, मेरे गांव में आके कैसे आ सकते हैं, मेरे गांव में आके कैसे भिक्षा मांग सकते हैं। तो उनको इतना सारा क्रोध आया उनको। तो वो जो तेजोलिस्या थी उन्होंने भगवान के ऊपर लगाया। और तेजोलिस्या थी लेकिन वो भगवान तो समर्थ थे, तो तेजोलिस्या घूम के वापस वो गौशाला के सामने आई, बरोबर ना। ऐसे इतने, लेकिन भगवान को उनके प्रति कभी भी द्वेष भाव हुआ नहीं था। वो अपने हिसाब ही देख रहे थे कि इनके माध्यम से आज ये महावीर भगवान का हिसाब सामने आया है। और उन्होंने फिर उनका भी वो जब गोसालक पूरी अग्नि से तड़प रहा था, तब भगवान ने उनको बोध दिया, और वो बोध के हिसाब से उनको थोड़ा ठंडक लगा, और वो थोड़े टाइम में वो निर्वाण हुआ। लेकिन ये जो हिसाब है वो किसी को भी छोड़ता नहीं, लेकिन हिसाब के सामने ही संजोग होगा, तो वो संजोग से अंदर भी हम निकल सकते। जैसे मोनिका ने आज किया है ना, वो शुरुआत है। अगर हम यही प्रयोग दिन में 4 बार 5 बार 10 बार करेंगे ना, तो फिर उसकी प्रैक्टिस हो जाएगी। फिर वो सामने वाला कितना भी बोलेगा, कुछ भी बोलेगा, लेकिन हमको एक ज्ञान दृष्टि से हमारे अंदर ये समाधान आता ही जाएगा। और जब तक ज्ञान दृष्टि से समाधान नहीं आता, तब तक ये संसार में से मुक्ति का कारण नहीं बन सकता। जय सच्चिदानंद। यही से श्रेया, आपको किस पे अभी प्रैक्टिस करने का है, किस पे निर्दोष दृष्टि नहीं आती है? मेरे फ्रेंड्स के साथ। ओके, तो ये प्रैक्टिस करने का पर आपको हाँ दादा। किसके साथ आपको दोषित दिखता है आप? दादा कभी कभी फ्रेंड्स के साथ हो जाता है। ओके, तो अभी ये इम्प्लीमेंट करने का। और मोनिका, वो होमवर्क, डिड यू डू होमवर्क? 4 सूत्रों लिखने का था और वॉल में प्रेस करने का था। हाँ दादा वो भी लिखना ओके, है। प्लीज करो, और खुशी को भी बोलो करे। आप एक ही रूम हाँ में शेयर करते हैं कि क्या करते हैं? आप एक रूम शेयर करते हैं? हाँ शेयर करते हैं। ओके, तो एक आप तो एक ही बनाने का। ओके, हाँ और उसको वो पेस्ट कर देने का। ओके। हाँ ओके, जय सच्चिदानंद। तो अभी ये प्रैक्टिस करने का है कि
कितना आदमी आपको मिलते हैं और कितने में हम दोषी देखते हैं, कितने में निर्दोष देखते हैं डेली। ओके हाँ। ओके। जय सच्चिदानंद। जय जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय श्री श्रेया। जय सच्चिदानंद। જય સચ્ચિદાનંદ। હસમુખાજી, હવે આપણે પદ સાંભળીશું અમીબેન। ओके। ઓકે અમીબેન। जय सच्चिदानंद हसमुखानंद जी, रजनी जय अंकल। सच्चिदानंद। જય સચ્ચિદાનંદ। શરૂ अंकल કરો। शैले स्टार्ट। हाँ। Oh, yeah, yeah. जय सच्चिदानंद। जय હવે सच्चिदानंद। છપ સેજ મોટું કરો અંકલ। થશે? Yeah, yeah. Yeah, yeah. હવે છબ છબિયા નથી તરવાના, હવે છબ છબિયા નથી તરવાના, નથી તરફડિયા કઈ કરવાના, સમયને તરવા દ્યો, ક્ષણે ક્ષણ જીવવા દ્યો, સમયને સરવા દ્યો, ક્ષણે ક્ષણ જીવવા દ્યો, હવે અગડમ બગડમ ડૂબવાના, બધી ઉલ્લટ સુલ્લટ ભૂલવાના, હવે અગડમ બગડમ ડૂબવાના, બધી ઉલ્લટ સુલ્લટ ભૂલવાના, સ્વરૂપને સિજવા દ્યો, પળે પળ ઉગવા દ્યો, સ્વરૂપને સિજવા દ્યો, પળે પળ ઉગવા દ્યો, હે કાયા મીણનો એક ટુકડો, ને જલતા ઈંધન બે શ્વાસો, છે કાયા મીણનો એક ટુકડો, ને જલતા ઈંધન બે શ્વાસો, ત્રિતપણા તપવા દ્યો, સ્વપન ઓગળવા દ્યો, ત્રિતપણા તપવા દ્યો, સ્વપન ઓગળવા દ્યો, મમ દેહ તિરાડી મટકું છે, અમ કરમ રસું જળ ગળતું છે, મમ દેહ તિરાડી મટકું છે, અમ કરમ રસું જળ ગળતું છે, ભરમને મરવા દ્યો, ગલનને ખરવા દ્યો, ભરમને મરવા દ્યો, ગલનને ખરવા દ્યો, જ્યાં શાંતિ નથી ત્યાં ધર્મ નથી, મહી ક્લેશાંકિત છે જગબંધી, જ્યાં શાંતિ નથી ત્યાં ધર્મ નથી, મહી ક્લેશાંકિત છે જગબંધી, સૂરજને ઢળવા દ્યો,
સ્વચંદ્રી દુજવા દ્યો, સૂરજને ઢળવા દ્યો, સ્વચંદ્રી દુજવા દ્યો. જ્યારે પૂદગલની કિંમત ઘટશે, ઘટ મુક્તિની જતલપ વધશે. જ્યારે પૂદગલની કિંમત ઘટશે, ઘટ મુક્તિની જતલપ વધશે. હોઠને શિવણા દ્યો, દિચક્કુ ખુલ બોલવા દ્યો, હોઠને શિવણા દ્યો, દિચક્કુ બોલવા દ્યો. વ્યવહાર કાલી બુદ્ધિનો, નિશ્ચય પ્રજ્ઞા કી શુદ્ધિનો. વ્યવહાર નિકાલી બુદ્ધિનો, નિશ્ચય પ્રજ્ઞા કી શુદ્ધિનો. પ્રાર્થના પુગવા દ્યો, હૃદયને રૂજવા દ્યો. પ્રાર્થના પુગવા દ્યો, હૃદયને રૂજવા દ્યો. પ્રાર્થના પુગવા દ્યો, હૃદયને રૂજવા દ્યો. જય સચ્ચિદાનંદ. સચે બહુ સરસ પધકાર્યું. રિમાઇન્ડર, આપણે છપછપિયા બંધ કરવાના છે. એમ આજે આ મળ્યું. એકદમ આ ફેવરેટ પદ હતું મારું પહેલાથી જ, પણ આજે સાંજે કઈ સિલેક્ટ થતું નહોતું. પછી આ ગાયું ને તો મેં કહું આના પર જ થોડું સત્સંગ, જૂનું પદ છે તો હસમુખ આનંદજીને કહું કે આની પર થોડું, આજે અમુક વસ્તુ છે ને જ્યારે પૂતગલની કિંમત ઘટશે, એ બધી હજી કેટલી બધી ચાવીઓ માંગે છે હજી હસમુખ આનંદજી. એટલે બધી આપો ચાવી હવે આમાં. અગડમ હવે અગડમ બગડમ ડૂબવા દો, એ બધા મેં બી થોડીક સમજ આપો. ઉલટ સુલટ ભૂલવાના. આખું આજે કવિરાજ નું પદ છે, આખું પ્રાર્થના સ્વરૂપ પદ છે. એવું છે આપણે ભગવાન જે માગીએ છે ને એને લગતું પદ છે કે સ્વરૂપને સિજવા દો, પડે પણ અમને ઉગવા દો, જે કાયમ ત્રિતપણા તપવા દો. જે પ્રાર્થના કે ને આપણે ભગવાનને બધી પ્રાર્થનાઓ કરે છે અલગ અલગ રૂપે. એવું છે. કારણ કે હવે છપછપ નથી તરવાનું, નથી તરફડિયા કઈ કરવાના. સમયને સરવા દો, ક્ષણે ક્ષણ જીવા દો. સમજાય ને? ક્ષણે ક્ષણ ક્યારે જીવાય? તો કે શુદ્ધાત્માની દ્રષ્ટિ મળ્યા પછી જ. આમ તો આપણે જીવીએ જ છે, શ્વાસોશ્વાસ આપણા ચાલે છે, એ લોકો બહારની ભાષામાં જીવતા જ કહેવાય. પરંતુ ભગવાનની ભાષામાં ખરેખર જીવતા કેવા છે? તો કે ભાઈ જે પોતાના સ્વરૂપની અંદર રહે છે એને ખરેખર જીવ્યા કહેવાય. બાકી આ પૂતગલ તો શ્વાસોશ્વાસ એની રીતે બધી ક્રિયાઓ કરતું જ રહે છે. બહારની ભાષામાં લોકો જ્યાં સુધી શ્વાસોશ્વાસ ચાલે ત્યાં સુધી એને જીવતા કહે છે. પરંતુ ભગવાનની ભાષામાં એ જીવતા જીવેલા ખરેખર જીવેલા નથી. ખરેખર જીવેલા તો કોણ છે કહેવાય? તો કે જે દરેસર પોતાના આત્મા સ્વરૂપમાં રહે છે એ ખરેખર જીવેલા જ કહેવાય. સમજાય ને? કે હવે અગડમ બગડમ ડૂબવાના, બધી ઉલટ સુલટ ભૂલવાના, સ્વરૂપને સિજવા દો, પડે પડ ઉગવા દો. સમજાય ને? કે આ સ્વરૂપનું જ્ઞાન થયા પછી એ કેમ કરીને એનો વિકાસ થતો જાય, એના ગુણોનો વિકાસ થતો જાય આપણી અંદર. એ જે આપણને સ્વરૂપ પ્રાપ્ત થયું છે એ ગુણ વિકાસ એને સિજવા દો, અને પડે પડ આપણી અંદર એ જે આત્મના ગુણોનો નિરંતર વિકાસ થાય એવો ઉગવા દો. એ દાદા પાસે આપણે શક્તિ માંગે નિરંતર. બહારના પ્રકૃતિના જે ગુણો છે એ પણ ઉત્કૃષ્ટ પ્રકારે ખુલે, અને પોતાની અંદર જે ગુણો છે અનંત જ્ઞાન, અનંત દર્શન, સમજાય ને? તો કે એ ગુણોનો પણ ઉત્કૃષ્ટ વિકાસ થાય. સમજાય ને? તો કે એની અંદર તો એનો આપણને લાભ મળે રાખે. જે આગળ કહે છે કે જે કાયા મીણનો એક ટુકડો ને જલતા ઈંધણ બે શ્વાસો. જેમ એક મીણબત્તી હોય અને એની અંદર સળગે રાખે મીણ, એવી રીતે આ કાયા કેવું છે? મીણનો ટુકડો છે. જ્ઞાની પુરુષ મીણનો ટુકડો. મીણનો ટુકડો કેવો હોય? ધીરે 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 ધીરે
ઓગળતો જ જાય. શું થાય? ઓગળતો જાય. હા. ઓગળતો જ જાય, ઓગળતો જ જાય, ઓગળતો જ જાય, ક્ષણે ક્ષણ ઓગળતો જાય છે. અને એની અંદર આજે શ્વાસોશ્વાસ છે, જળતા ઈંધણ બે શ્વાસો. આ જે શ્વાસ લે છે, શ્વાસ ને ઉશ્વાસ, શ્વાસ ને ઉશ્વાસ, તો કે એ મીણના ટુકડાની અંદર પેલા જ્યોતનું કામ કરે છે. એટલે જ્યારથી દાદા ભગવાન કહેતા હતા ને કે જ્યારથી જન્મ્યા ત્યારથી જે સ્મશાન વે ટુ સ્મશાન તરફ જ છે. પરંતુ એ મીનવાઇલ એની વચ્ચેના સમયની અંદર આપણને તો આ જ્ઞાની પુરુષ અને જ્ઞાન મળ્યું છે, તો કે હવે ખરેખર આપણે જીવતા શીખી જવાની જરૂર છે. જીવતા શીખવું એટલે શું? તો કે આજ્ઞા દ્રષ્ટિથી જ આપણે ક્ષણે ક્ષણ નક્કી થતું જાય કે હવે મારું બાકીનું જે જીવન છે એટલે શ્વાસે શ્વાસ, મારા શ્વાસે શ્વાસ તો કે આ જ્ઞાન દ્રષ્ટિથી જ વપરાય એવી દાદા પાસે આપણે શક્તિ માંગે છે. સમજાય ને? ત્રિતપણા તપવા દો, સ્વપ્ન ઓગળવા દો. આજે મન વચન કાય જે સ્વપ્ન રૂપ છે તો કે એને ઓગળવા દો. ત્રિતપણા એટલે શું? તો કે મન વચન કાય એ તપવા દો. કે શું કે છે એને? તપવા દો, સ્વપ્ન ઓગળવા દો. સમજાય ને? આ છે કાય મમ દેહ તિરાડ છે, કાયા મીણનો સોરી ઉપર મમ છે કાયા મીણનો એક ટુકડો ખાલી લાઈન આપણે ગાગા કરીએ ને તો પણ આ દેહ માટેની જે મમતા છે ને ધીરે ધીરે ઓગળ સમજાય ને? કે આ મીણનો ટુકડો છે. કેવો ટુકડો છે? લોખંડનો ટુકડો નથી. લોખંડનો ટુકડો તો કેટલો વખત છે, પણ તો મીણનો ટુકડો કેવું થાય? જેવી અંદર એ કે ઓગળવા જ માંડે થોડા ક્ષણોની અંદર. જેટલી જાડી શું કહો? ઓગળ. એટલે કવિરાજે એટલું સુંદર આનું વર્ણન કર્યું છે કે મીણના ટુકડા જોડાનું વર્ણન કર્યું છે. રીત આપણા તપવા દો, સપન ઓગળવા દો. મમ દેહ તિરાડી મટકું છે, અમુક કરમ રસ જળ ગળતું છે. સમજાય ને? કે આ દેહ કેવું છે? તિરાડ પડેલું મટકું છે. કેવું મટકું છે? તિરાડ પડેલી. અંદરથી બધા રસો અંદર ઝરતા જ જાય છે. શું થાય છે? કરમના રસો જે છે, જે માટલું હોય અંદર, તો એક જગ્યાએ નાની એમથી બી આમ હેર ક્રેક હોય ને તો ત્યાંની અંદર રસ મતલબ પાણી હોય ઝરતું જ જાય, ઝરતું જ જાય, ઝરતું જ જાય છે. સમજાય ને? તો કે આ દેહ પણ આપણો મન વચન પણ કેવું છે? તિરાડી મટકું છે. કેવું મટકું છે? તિરાડી મટકું છે. એની અંદર જ્યાં કે કર્મના જે રસો છે એ બધા ગળતા જતા હોય છે. ભરમને મરવા દો, ગલનને ખરવા દો. સમજાય ને? ગલન એટલે શું? આ મન વચન કાયનું જે પણ ગલન થઈ રહ્યું છે એને શું કહેતો? ખરવા દો. કવિરાજના તો આ બધા પદો એટલા બધા છે ને, ખાલી આપણે 3 વખત 4 વખત ગાગા કરીએ તો દર વખત આપણને નવું 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 ગોળ પડે. આનો આજ તમે અઠવાડિયા સુધી કરો ને તો પણ આની અંદરથી બધા કેટલા અંદર અલગ અલગ પ્રકારના બધા અર્થ આપણને જાણવા મળે. એટલું એટલે મતલબ ગાગરની અંદર સાગર જેવું કવિરાજના બધા પદો હોય છે કે જેટલા એંગલ થી આપણે જોઈએ ને અને જેટલા અલગ અલગ લોકો સમજાવે તો એને અલગ અલગ રીતે આપણને સમજાવી શકે એમ છે. સમજાય ને? જ્યાં શાંતિ નથી ત્યાં ધર્મ નથી. મય ક્લેશાંકિત છે જગબંધી. આ તો કવિરાજ એકદમ ધર્મની ત્યાં કોઈ પણ પ્રકારની શાંતિ છે નહીં. સમજાય ને? એટલી ધર્મની. બાકી ધર્મની વ્યાખ્યા સમજવા માટે કેટલા શાસ્ત્રો અને કેટલી વસ્તુની જરૂર પડે. પણ કવિરાજે આપણને શોર્ટ ની અંદર, એટલે દાદા ભગવાનની કૃપા જ છે આખી, કે શોર્ટ ની અંદર આપણને આ ધર્મની અત્યાર સુધી આપણે ધર્મની ક્રિયાને ધર્મ માનતા હતા. મંદિરે જવું, બરોબર, ભગવાનની આરતી કરવી, ભગવાનને આ કરવું તે કરવું, એને ધર્મ માનતા હતા. ધર્મની એ તો ધર્મની ક્રિયાઓ છે બધી. સમજાય ને? પરંતુ યથાર્થ ધર્મ શું છે? તો કે જ્યાં કઈ પણ પ્રકારનો ક્લેશ થાય છે તો સમજવું કે અહીંયા ધર્મ છે નહીં. ધર્મ ક્યાં છે? તો કે જ્યાં કઈ શાંતિ છે ત્યાં ધર્મ છે. બાકી મંદિરે જાય, પૂજા કરે, આ કરે તે કરે, પણ જેવા કોઈ એવો સંજોગ આવે તો તરત જ અંદરની સમાધિ આખી હલી જતી હોય છે. તો કે એ ધર્મ યથાર્થ ધર્મ નથી. ધર્મ એટલે શું? તો ધર્મ તમારું રક્ષણ કરે. શું કરે? ધર્મ તમારું
રક્ષણ કરે, રક્ષણ કે સંજોગોની અંદર તમને નીચે પડવા દે ને, એવા નીચે નહીં. પડવાના સંજોગો, ક્રોધના સમયે ક્રોધ ના થવા દે, મોહના સમયે મોહ ના થવા દે, લોભના સમયે લોભ ના થવા દે. એટલે મતલબ નીચે પડવાના સંજોગો આવે એ સંજોગોની અંદર તમને ધરી રાખે, એનું નામ હમ યથાર્થ ધર્મ દાદા ભગવાન. અને આ જે વ્યાખ્યા છે એ આ કાળની અંદર દાદા ભગવાન થકી ખુલ્લી થઈ. બાકી અત્યાર સુધી હમ કોઈ આટલી ઈઝી ભાષામાં અને આપણું અંદર જાગૃત કરે. જાગૃત હમ કરે, સાલું હું આટલા વખતથી મંદિરે જઉં છું, આટલા વખતથી નિયમિત શનિવાર કરું છું, આને હનુમાનજીને આને હમ ભજું છું, આને ભજું છું, આ કરું છું, તે કરું છું, પરંતુ એવો સંજોગ આવે છે ત્યારે મને એ વસ્તુ હેલ્પ કરતી નથી. કે એવો ક્રોધનો સંજોગ આવે અથવા કોઈ આપણને અપમાન કરી ગયું તો કે એ સમયે પણ આપણને ધર્મ આપણું રક્ષણ એ વખતે ધરી રાખતું નથી, સામે દોષિત જ દેખાઈ જાય છે. તો કે યથાર્થ ધર્મ કોને કીધો? તો કે એ સમય અને સંજોગની અંદર આપણને ધરી રાખે, નીચે પડવા દે નહીં. એટલે ધર્મની એટલી ઉત્કૃષ્ટ વ્યાખ્યા આજે દાદા ભગવાન થકી આપણને પ્રાપ્ત થઈ છે. અને ક્ષણે ક્ષણે આપણે આપણું જીવન, દાદા ભગવાન કહેતા ને કે તમે હમ બીજું કશું જોડે ના રાખશો, ખાલી ધર્મને જો જોડે રાખશો ને તો પણ તમે આ દુનિયાની અંદર તમને કોઈ પણ જગ્યાએ અડચણ આવશે નહીં. પરંતુ નહીં. આપણે આપણું સમજણ એવી છે કે પૈસા જોડે રાખીશું તો આપણે સેફ થઈશું, પ્રોપર્ટી હશે તો સેફ થઈશું, બાળકો હશે તો સેફ થઈશું, આ હશે તો સેફ થઈશું. પરંતુ આપણી યથાર્થ સેફટી કઈ જગ્યાએ છે? તો કે ધર્મની અંદર જ આપણી યથાર્થ સેફટી અથવા આપણું યથાર્થ રક્ષણ શેના થકી છે? રક્ષણ પ્રોપર્ટી, પૈસા, બાળકો એના થકી નથી, પણ યથાર્થ રક્ષણ જો આપણું હોય તો કે ધર્મ થકી જ યથાર્થ રક્ષણ આપણું છે. એટલે કઈ પણ વસ્તુ હોય તો એનું પ્રાયોરિટીમાં હંમેશા શું હોય? તો કે ધર્મ એનું પ્રાયોરિટીમાં આપણું હોવું જોઈએ. સમજાય ને? કે આ ક્લેશ ના થાય, દુઃખ ના થાય, એ બધી જ બાબતો ધર્મની અંદર આવી જતી હોય છે. તો કે પ્રાયોરિટીમાં છે તો બીજી બધી જ વસ્તુઓ આપણને ઓટોમેટિકલી મળી જશે. એટલે સુધા કવિરાજ એક જ લાઈન ની અંદર આપી દીધું કે જ્યાં શાંતિ નથી ત્યાં ધર્મ ધર્મ નથી. નથી. મય ક્લેશાંકિત છે જગબંધી. જગબંધી. અંદર બધું કેવું પડેલું છે? ક્લેશો વાળું પડેલું છે. કેવું પડેલું છે? કે કઈ પણ એવો ક્લેશ. સંજોગ આવે તરત ક્લેશો ઉભા થઈ જાય છે. સૂરજને ઢળવા દો, સ્વચંદ્રી દુજવા દો. આ સ્વચંદ્રી નો મતલબ શું થાય? ખ્યાલ નથી આવતો. એવું છે, સ્વચંદ્રી દુજવા દો. જયારે પૂતગલની કિંમત ઘટશે, ઘટ મુક્તિની તલબ વધશે. એટલું વૈરાગ્યની ઉત્કૃષ્ટ વ્યાખ્યા હોય તો કવિરાજે 2 લાઈન ની અંદર જ આપી દીધી છે કે જયારે પૂતગલની કિંમત ઘટશે તો જ તમને મુક્તિ, મતલબ વૈરાગ તરફ તમે તલબ વધતી જશે. સમજાય ને? જ્યાં સુધી પૂતગલની થોડી પણ કિંમત છે, સમજાય ને, ત્યાં સુધી સમજવું મુક્તિની એટલી બધી છે નહીં. અને આપણે હવે તો આ મહાત્માઓને આપણે તો આખું ક્રમમાં મહાત્માઓને તો બધી જ વસ્તુ સંભાવે નિકાલની અંદર બધું આવી ગયું. શું આવી ગયું? કે આ પૂતગલની કિંમત છે તો હવે ફાઇલ સ્વરૂપ રહ્યું. આપણે શું કેવું રહ્યું? પૂતગલની જે પણ વસ્તુઓ છે એ દરેક વસ્તુ કેવી રહી? ફાઇલ સંભાવે નિકાલ જેમ રહ્યું છે. એટલે જેટલો ફાઇલનો સંભાવ નિકાલ થતો જશે એટલી પૂતગલની કિંમત ઘટતી જશે. કારણ કે ફાઇલ સ્વરૂપ રહ્યું. કેવું અને રહ્યું? આપણે ફાઇલ સ્વરૂપ. ફાઇલ સ્વરૂપ. અને આપણે સવારે રોજ વિધિમાં પણ નક્કી જ કરીએ છીએ ને, કેવળ શુદ્ધાત્મા અનુભવ સિવાય આ જગતની કોઈ પણ વિનાશી ચીજ અનુભવ સિવાય મને ખપતી નથી. મને ખપતી. હમ સમજાય ને? એ દાદા ભગવાન આખું અંદર ફૂલ પેકેજ આપી દીધું છે. સવાર આપી પ્રાર્થનામાં દીધું પણ છે. કરાવે છે કે ભાઈ હવે કોઈ પણ વિનાશી ચીજ મારે ખપતી નથી. સમજાય ને? ખપતી નથી એવું છે. જોઈતી નથી એમ નહીં, પણ ખપતી જ નથી. સમજાય ને? ખપતી જ તો નથી. એ આપણે પૂતગલ વિનાશી છે એટલે પૂતગલ અને બધી કોઈ પણ વસ્તુ વિનાશી વસ્તુ છે એ કે મારે જોઈતી નથી. કારણ કે હવે અવિનાશી વસ્તુની મને પ્રાપ્તિ થઈ જાય. શું થઈ જાય? અવિનાશી વસ્તુની મને પ્રાપ્તિ. સુખ પણ કેવું છે હવે? તો કે અવિનાશી સુખ જોઈએ છે કે જે આયા પછી જાય નહીં. કાયમનું સુખ જોઈએ છે. તો કે જેટલી આ પૂતગલની કિંમત ઘટશે. પૂતગલની કિંમત કઈ રીતે ઘટે?
પૂતગલની કિંમત કઈ રીતે ઘટે? આપણે જેટલું વિજ્ઞાન તરફ વધશું તો પૂતગલની કિંમત ઘટવા જ મળશે ને. જેમ જેમ બરાબર છે. આત્માનું જેટલું આપણે જે સુખ મળે છે એ સુખનો અનુભવ થયા કરશે, એટલે આની પછી જે ટેમ્પરરી સુખ છે એની આપણને કિંમત ખબર પડી જ જાય છે કે આ શું છે. એ સુખ આપીને દુઃખ આપીને જ જાય છે. બરોબર છે. એટલે સ્વામી વિવેકાનંદ કહેવાનું હતું ને કે એક લીટી ટીચરે બોર્ડ પર બનાવી અને એને કીધું કે આ લીટીને નાની કરી દો. કે શું કીધું? આ લીટીને અડ્યા વગર નાની કરી દો. બધા ફેલ થઈ ગયા, પણ સ્વામી વિવેકાનંદે શું કર્યું કે એની અંદર એની ઉપર એક મોટી લીટી કરી. શું કરી? એની ઉપર એક બાજુમાં એક મોટી લીટી કરી, એટલે આપોઆપ પેલી લીટી કેવી થઈ ગઈ? બીજી લીટી હતી એ નાની થઈ ગઈ. સેમ જેમ આત્માની કિંમત વધારી દઈશું, તો કે આપણે આત્માનું પલ્લું જેટલું નીચે તરફ રાખીશું એટલું પૂતગલનું પલ્લું ઉપર તરફ રહેતું જશે. સમજાય ને? સમજાય ને? કે આત્માનું પલ્લું હંમેશા કેવું હોય? વજનદાર હોવું જોઈએ, એટલે નીચે હોવું જોઈએ. અને પલ્લું ક્યાં હોવું જોઈએ? ઉપરની સાઈડ હોવું જોઈએ. એટલે કે પૂતગલની આત્માની એટલે કઈ પણ વસ્તુ હોય તો કે અંદર આપણે શું કરવાનું કે આમાંથી આ વિનાશી છે કે અવિનાશી છે, વિનાશી છે કે અવિનાશી છે, ખાલી અંદર પોતાની જાતને એટલું પૂછીશું ને તો આપોઆપ એની કિંમત ઘટતી જશે. સમજાય ને? આપણે સોનાનો હાર આપીશું, બરોબર? તો સોનાનો હાર આપીશું તો આપણને એમ થશે કે આ વિનાશી છે કે અવિનાશી છે, તો કે આ તો વિનાશી છે. કે સમજાય ને? તો કે આમાંથી સુખ આવશે, તો આમાંથી સોનામાંથી કોઈ સુખ નહીં આવે. માન્યતાના આધારે સુખ આવે છે, તો કે એવું સુખ મારે જોઈએ નહીં. એટલું અંદર કરીશું તો આપોઆપ ધીરે ધીરે કરી એની કિંમત આપણે આપોઆપ ઘટતી જશે. સમજાય ને? અને આ ફાયદોનો સંભાવ નિકાલ એ તો ધીરે 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 કરીને ઉત્કૃષ્ટ પ્રકારનું આખું વૈરાગ્ય ફાઇલોનો સંભાવ નિકાલની અંદર આવી જાય છે કે એની કોઈ કિંમત છે ખાલી ફાઇલ સ્વરૂપ છે. શરીર જરૂરિયાતો, શરીરથી આવતી કઈ પણ વસ્તુઓ છે બધું જ પ્રકારે મૂક્યું કે આ ફાઇલોનો સંભાવે નિકાલ. સમજાય ને? દરેક વસ્તુ, ચાહે લગ્નમાં જવાનું થાય, કોઈ મરણમાં જવાનું થાય, કે ગમે તે પરિસ્થિતિ અંદર આ પૂતગલ મુકાય. સમજાય ને? બહારથી આપણને એવું લાગે કે આ તો કેવી મજાક, ડિવેલ્યુશન જ કરે છે. અને આત્માની કિંમત આજ્ઞા છે કે આત્મા છે, આજ્ઞા દ્રષ્ટિ, તો કે એની કિંમત વધારતા જ જાય છે ફાઇલોનો સંભાવિત નિકાલની અંદર. એટલે એટલી ઉત્કૃષ્ટ વસ્તુ છે કે જયારે પૂતગલની કિંમત આખું બોલવા દો. સમજે ને? આ બે આંખોથી બોલો છો તમે. કવિરાજે એટલું બધું લખ્યું દો. અશોકાનંદજી ગયા અંકલ. એટલે અવાજ પેલું થતો તો મને એમ કે મારું છે, તમને એવું લાગતું કે અવાજ બરાબર નથી આવતો? ના, દેખાય છે સ્ક્રીન પર, પણ વિડીયો ઓફ છે એમનો. આવે ના, પણ વચ્ચે અવાજ કટ થતો તો મને એમ કે મારો ઇન્ટરનેટ પ્રોબ્લેમ. ના, એમનું હસમુખાજી, હા, મ્યુટ છે. અનમ્યુટ કરો. ઓકે, બરોબર ને? ઓટને બોલો. શું કહો? ઓટને સીવણા દો. હા, હોઠને સીવણા દેવાની જરૂર છે. જેમ જેમ જ્ઞાન અંદર સમજણ ખુલ્લી જતી જાય ને એમ હોઠ પર તાળા વાગતા જાય. સમજાય ને? હોઠ પર તાળા નથી વાગતા તો સમજવાની કે અંદર જ્ઞાન ભાગની અંદર એટલી કચાશ છે. સમજાય ને? એટલે અધૂરો ગળો હોય હંમેશા છલકાય. શું થાય? ગુજરાતીમાં આપણે કહેવત છે ને, અધૂરો ગળો છલકાય. અને પૂરેપૂરો ભરેલો ગળો હોય ને એ ક્યારેક છલકાય. એ મતલબ જ્ઞાન અને જ્ઞાનની વાતો જેટલી શબ્દોની અંદર આવે છે, આજ્ઞા દ્રષ્ટિની,
internet problem. શું કહેલજી? શું કહેલજી? શું કહેલજી? તમારો વોઇસ કટ થઈ જાય, વિડીયો બંધ કરું છું. હા હા બસ એક જ મિનિટ. આ પેલા બહારથી ફોન આવે છે ને એમાં. હા, ઓકે 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 ઓકે. ઓકે બોલો. બરોબર. ઓકે ઓકે. એટલે જેમ જેમ જ્ઞાનની કિંમત સમજાતી હશે ને એમ એમ હોઠ પર બધું લોક વાગતું જશે. એવું છે. હોઠ પર એટલે હોઠને સીવણા દૂધી ચખ્ખું ભૂલવા દો. પછી આગળ જાવ તો લાઈન. આ તો ખ્યાલ આવી ગયો ને અમીબેન? હા આવી ગયું. હા ઓકે. ઓકે હવે વિડીયો તમારો હોય તો બરાબર કરજો, ઓન કરો. તમારે ત્યાંથી કરો અહીંથી. હા મેં કહ્યું કરો. હા ઓકે. ઓકે. વ્યવહાર નિકાલે બુદ્ધિનો નિશ્ચય પ્રજ્ઞા કી શુદ્ધિનો પ્રાર્થના ફૂગવા દો, હૃદયને રૂઝવા દો. સમજાય ને? કે નિકાલે આ વ્યવહાર હવે જ્ઞાન મળ્યા પછી આ જે બી વ્યવહાર છે બધો કેવો રહ્યો? તો કે નવો થતો નથી, બધો કેવો છે? નિકાલી વ્યવહાર થયો. પરંતુ એ અંદર આપણે જે નિશ્ચય વાળો ભાગ છે એ પ્રજ્ઞા કી શુદ્ધિનો, એટલે તો કે નિશ્ચય વાળો ભાગમાં આપણે આજ્ઞા દ્રષ્ટિ જેટલી જેટલી પ્રજ્ઞા શક્તિ જેટલી અંદર આપણે ઘૂંટતા જઈશું, સમજાય ને? એ બધો જ વ્યવહાર શુદ્ધિના ભાગનો આગળ વધતા જશે. અને પ્રાર્થના ફૂંકવા દો, હૃદયને રૂઝવા દો. કે સમજાય ને? આ કળિયુગની અંદર બધાના હૃદય કેવા થઈ ગયા છે દાદા? કે કોઈ એવા હૃદયથી જીવવા વાળા લોકો બહુ ઓછા થઈ ગયા છે. વધારે લોકો શેનાથી જીવે છે? બુદ્ધિથી વધારે જીવે છે. શેનાથી જીવે છે વધારે? બુદ્ધિથી. આ જ્ઞાનની સમજણ હોય ને તો જ એ હૃદયથી લોકો જીવતા શીખી શકે એવું છે. સમજાય ને? બાકી અત્યારે આપણે કોઈ પણ વ્યવહાર જુઓ કે કોઈ પણ ઘરની અંદર જુઓ કે કોઈ પણ જગ્યાએ જુઓ ને તો હંમેશા બુદ્ધિથી જીવવું એટલે શું? તો કે કાયદા કાનૂનથી જીવવું. શેનાથી જીવવું? કાયદા કાનૂનથી. મેં આમ કર્યું છે એટલે તમે આમ કરો, તમે આમ કર્યું છે એટલે હું આમ કરું, તમારે આમ કરવું જોઈએ, આ કરવું જોઈએ. એ બધું જ બુદ્ધિથી જીવ્યા કહેવાય. હૃદયથી તો કે એમાં કોઈ કાયદો નહીં, અને દરેકને બધું જ ચલાવે, બધા જ ને સમાવી લેવાની જે દ્રષ્ટિ છે એ હૃદયથી. પહેલા ઘરોની અંદર આપણે જોઈએ ને બધે આખા સંયુક્ત કુટુંબ હતા, સમજાય ને? એક સંયુક્ત કુટુંબની અંદર બધા હૃદયથી જીવતા હતા, એટલે એકબીજા જોડે રહેતા હતા, એકબીજાની ભૂલો નતા જોતા. સમજાય ને? હવે જેમ જેમ બધી સગવડ બધી બુદ્ધિનો ડેવલપ થયું એમ એમ બુદ્ધિથી એટલે એટીકેટથી જીવા ટેવાયા લોકો. અને એની આગળ હૃદય બધું અંદર સંકોચાતું. એટલે કે હૃદયને રૂઝવા દો, કે એને ખીલવા દો હૃદયને. કે અને ખીલવા જ્ઞાની પુરુષ એક એવા છે કે દરેક જણ જોડે એ હૃદયથી જીવ્યા હતા. કેવી રીતે જીવ્યા હતા? હૃદયથી. એ જ જ્ઞાન આપણને આપ્યું છે, એ જ એની અંદર બીજ સ્વરૂપે આપણને આપ્યું છે. એટલે આપણે પણ આપણે જેટલું આજ્ઞા દ્રષ્ટિ અને દાદાની ભગવાનની જે સમજણ થકી જીવતા જઈશું ને એટલું આપણે પણ હૃદયપૂર્વક દરેક, પહેલા તો ઘરના સભ્યો જોડે, પછી આપણી ફાઇલો જોડે, અને પછી જગતના જીવ માત્ર જોડે હૃદયથી આપણે જીવતા શીખી શકીશું. બરોબર ને? બરાબર. જય સચ્ચિદાનંદ. ખૂબ સરસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ઓકે, આપણે થોડી સામાયિકની વાત કરીએ. આપણે સામાયિકની વાત કરીએ. હું પદ મૂકું છું. હા. ઓકે. મનવચ કાયાવહો ઉપકારે મનવચ કાયાવહો ઉપકારે
वंदन हो जो प्रातः काले मनवचकाया वहो उपकारे। એક મિનિટ પદ મૂકું. ત્યાં મન વચન કાયા ઉપર છે અને એના ઉપર આપણે ઉપકારી બને એવું કરવાનું છે. મન વચન કાયા વહો ઉપકાર હે. નીચે થોડું ઉપર કરો ને, આગળ શું લખ્યું છે? બીજું કશું નથી. એટલું જ છે ને, સમજણ આગળ કહીશું. ઓકે ઓકે ઓકે. એટલે કીધું ને કે યોગ ઉપયોગ પરોપકારાય. દાદા ભગવાને કીધેલું કે આપણે મન વચન કાયા જે છે એ કેમ કરીને બીજાના માટે વપરાય એવું આપણે અંદર ભાવના રાખવાની છે. સમજાય ને? અને આ જ્ઞાન અને જ્ઞાનની સમજણ પછી કે જે સુખ હું પામ્યો છું, જે સુખની પ્રાપ્તિ મને થઈ છે, એ સુખની પ્રાપ્તિ જગતના જીવ માત્રને હો એવી ઉત્કૃષ્ટ પ્રકારની ભાવના આ પદની અંદર કવિરાજે વર્ણવી છે. સમજાય ને? તો કે મન વચન અને કાયા એ કેમ કરીને બીજાના માટે વપરાય. અને દરેક આપણે મહાત્માઓ અને જેમને જ્ઞાન નથી પણ લીધું તો કે એ લોકો પણ ખાલી આ ભાવના કરશે ને તો દાદા કે તમને ક્યારેય જીવનમાં દુઃખ આવશે નહીં. સમજાય ને? એટલે તો કે જેટલું જેટલું બીજાને સુખ આપવાનું અંદર નક્કી થશે ને એટલું એટલું પોતે એટલું અંદર સુખની શરૂઆત થતી જ જશે. એટલે આપણે આ નિરંતર આ ભાવના અંદર રાખવાની કે કેમ કરીને મારા મન વચન કાયાથી લોકોને સુખ થાય. મને જે મળ્યો, દાદા ભગવાન કહેતા ને કે મને જે મળ્યો એને કઈક ફાયદો થવો જોઈએ, એવું એમને નાનપણથી નક્કી હતું. શું હતું? નાનપણથી જ એવું એમને નક્કી રાખેલું કે મને જે મળ્યો એને કંઈક ને કંઈક ફાયદો થવો જોઈએ. સમજાય ને? તો કે એ જ જ્ઞાન અને એ જ સમજણ આપણને પ્રાપ્ત થઈ જાય. તો આપણે પણ એ ભાવના રાખવાની કે મને જે મળ્યો અથવા મારા થકી, સમજાય ને, કે મારા મનથી, મારા વચનથી કે મારા કાયાથી એ કેમ કરીને લોકો માટે વપરાય. સમજાય? દાદા ભગવાન ઝાડનો દાખલો આપતા હતા. સમજાય ને? કે આ ઝાડ નું આપણે જોઈએ તો કે ઝાડનું આખું જીવન કેવું છે તો કે લોકો માટે જ બધું વપરાય છે. ઝાડની નીચે તમે બેસો તો ઠંડક આપે છે. ઝાડની ઉપર તમે પથ્થર મારો કેરીના ઝાડ ઉપર તો ફૂલ કેરી આપે છે આપણને. સમજાય ને? હવે કોઈ આપણે કોઈને પથ્થરો મારીએ, સમજાય ને, આપણને કોઈ પથ્થરો મારે તો આપણે શું આપીએ એને? ગાળો આપીએ. અને ગાળો આપીએ. અને ઝાડને પથ્થરો મારીએ તો ઝાડ આપણને કેરીઓ આપે છે. સમજાય ને? એટલે એટલું બધું કે આખું ઝાડનું જીવન જુઓ તો કે ઝાડનું આખું જીવન બીજાના માટે છે. નીચે બેસે, છાંયડો આપે, એ કરે, એના ફૂલ પાંદડા છે એ બીજાને ખાવા માટે વપરાય, એના લાકડા છે તો બીજાના માટે વપરાય. તો કે આપણે જીવન પણ એવું જ હોવું જોઈએ કે આપણું મનથી જે વાણીથી કાયાથી, સમજાય ને, તો કે સમજો કાયાથી દાદા ભગવાન કહેતા હતા કે પોતે જયારે કઈ પણ બહાર જાય તો લોકોને બધાને કે ભાઈ હું અત્યારે અહીં આગળ જઉં છું, તમારે કઈ કામ હોય તો મને કહેજો, એમ કરીને નીકળતા હતા. સમજાય ને? એટલે કે સામેથી કહેતા હતા. એટલે બીજાનું કામ દાદા ભગવાન નિરંતર કરતા રહેતા હતા. કોઈને ધંધાની અંદર પણ કઈ અડચણ હોય તો એની જે એમને ઓળખાણ હોય ત્યાં બધે દાદા ચિઠ્ઠી લખતા હતા કે ભાઈ આ ભાઈને આમની નોકરીની જરૂર છે, આમ છે, તેમ કરીને એ પોતે હેલ્પ કરવાની નિરંતર કોશિશ. એવા તો ઘણા આપણે ઉદાહરણો દાદા ભગવાનના સાંભળ્યા છે. સમજાય ને? અમે વચ્ચે આજથી 2-3 વર્ષ પહેલા તરસાડીમાં જવાનું હતું. એક 95 વર્ષના એક કાકા ભેગા થયેલા. એ દાદા ભગવાને એમને છે ને એ નોકરીની જરૂર હતી અને દાદા ભગવાને એમને કોઈક દિવાનને ચિઠ્ઠી લખી આપેલી અને ચિઠ્ઠી લખીને બતાડે એમને
ત્યારે એમના થકી એમને ત્યાં નોકરી મળેલી, એવું એમને એમને મળવાનો યોગ થયેલો તરસાડીની અંદર. તો કે જયારે વેકેશન કે એવું હોય ને ત્યારે કે દાદા ઉનાળાના સમયમાં આવતા હતા કે કેરીની સિઝન હોય ત્યારે, અને એ વખત વાત થઈ તો દાદાએ ચિઠ્ઠી લખી આપી તો કે મને દીવાનખાનામાં કે એમાં જોબ મળી ગયેલી. એવો પ્રત્યક્ષ દાખલો જયારે આપણે સાંભળીએ ને ત્યારે આપણે કે એક જ ચિઠ્ઠી એને લઈને ગયો ને કે મારો નંબર લાગી ગયો. એટલે તો કે દાદા એમનું ઈશ્વર એટલું બધું કામ કરતું હોય ને કે દેવી દેવતાઓ જ બધું કામ કરતા હોય છે એમના નિમિત્તે, સમજાય ને. તો કે આપણે પણ આપણા થકી આપણી જોડે કોઈ પણ આવ્યો હોય કંઈ પણ હોય તો કે એને આપણે હેલ્પ કરવાની હંમેશા કોશિશ કરવાની, ના થાય તો એની ભાવના રાખવાની કાયા કરીને, ના હોય તો વચનથી. કોઈ સારું કામ કરતો હોય ને તો પણ આપણે એને એપ્રિશિએટ કરીએ ને તો પણ એક જાતની એને સુખ આપ્યા બરોબર જ છે. વચનથી કોઈને સારું બોલીએ, કોઈ એવો હતાશ થઈ ગયો હોય એને આપણે કોઈ સારા બે પોઝિટિવ વાક્યો કહીએ તો પણ એ વચનથી એને આપણે ઉપકારી થઈ પડે. અને છેલ્લે એ બે વચનથી ને કાયથી ના થાય તો દાદા ભગવાન શું કહેતા હતા તો કે મનથી તો તું નક્કી જ રાખજે કે કેમ કરીને મન વિશાળ થતું જશે. શું થતું જશે? જેટલું જેટલું બીજા માટે વાપરવાનું નક્કી કરીશું ને એટલું એટલું મન વિશાળ થતું જશે, સમજાય ને. અને દાદા ભગવાનને પેલું કીધેલું ને કે કુદરતે અમને બાદશાહી આપી, આખો ચાનો આખો કપ આપેલો પણ કે અમે એક ઘૂંટડા જેટલું જ લીધું છે, બાકી બધું જગતને ઓસરાવી દીધું છે, સમજાય ને. કુદરત અમને બાદશાહી દીધેલ કેવળ દૂધની ચા આખો કપ, સમજાય ને. પરંતુ અમે કેટલું લીધું છે? અમારી ઘૂંટડો જ પીધેલો, બાકી બધું જ જગને આપી દીધું છે. એવું ઉત્કૃષ્ટ ઉદાહરણ ખાલી દાદા ભગવાનની વાતો આપણે સાંભળે તો પણ આપણી અંદર એ બધું, અને આપણે ઘણા મહાત્માઓને જોઈએ છે પણ ખરા, એ જોઈએ ને તો પણ આપણું અંદર હૃદય ખુલ્લું થઈ જાય. અમુક વસ્તુ કેવું છે કે સાંભળવાથી ના થાય ને તો જોવાથી થઈ જાય, સમજાય ને. આપણે જોધપુરમાં આપણે લલિતજીનું જોઈએ, સમજાય ને. તો કે લલિતજીનું આખું કેટલું હતું, મહાત્માઓ માટે એટલો બધો એમને ભાવના ઉત્કૃષ્ટ રહેતી હતી કે કેમ કરીને દરેક મહાત્માને આ મળે આ મળે આ મળે એવું. અને કેટલી વર્ષમાં શિબિર કરાવડાવે કે દાદાનું જ્ઞાન જે મને પ્રાપ્ત થયું છે એ કેમ કરીને જગતના બધા જીવોને પ્રાપ્ત થાય છે. એ જ એમની આખી ભાવના હતી. આખું તિવરીની અંદર કેટલા હજારોની સંખ્યા અને કેટલા મહાત્માઓ, અમુક તો સત્સંગ બી ના સાંભળે, ખાલી તે એ વાતાવરણમાં આવે ને તો પણ એને અંદર ફિટ થઈ જાય કે ના સાલું દાદા ભગવાનની અંદર કંઈક છે, સમજાય ને. તો કે એ એવા આપણે ઘણા, લલિતજી તો એક મેં નામ આપ્યું, એ બધા ઘણા બધા આપણે મહાત્માઓ જોઈએ છે કે એ પડદા પાછળની અંદર જગત કલ્યાણના કાર્યમાં જ્યારે હોય ત્યારે તૈયાર હોય છે. અમને તો ઘણા અનુભવ થાય છે કે કોઈ પણ મહાત્માને આપણે રાત્રે પણ ફોન કરીએ ને 12 વાગે તો પણ એની અંદર એવું ના થાય કે ભાઈ અત્યારે કેમ ફોન કર્યો, એટલી બધી તૈયારી હોય છે. તો કે આ દાદાનું જ્ઞાન એવું છે અને આપણે પણ અંદર એવી સમજણ રાખીએ કે મને જે પ્રાપ્ત થયું છે એ જ્ઞાન કેમ કરીને જગતના બધા જ જીવોને પામે, એ ભાવના આપણું પહેલું તો પોતાનું કલ્યાણ કરશે અને એના થકી બીજાનું કલ્યાણ પણ ઉત્કૃષ્ટ નિમિત્ત બની જશે. એટલે મન વચન કાયા વહુ ઉપકાર એટલી ઉત્કૃષ્ટ ભાવના છે. એ ભાવના આપણે નિરંતર ભાવના રાખવાની આપણી અંદર, બરોબર છે રુચિ દાદા? બરાબર છે, વેરી ગુડ. સમજે ને. અને યોગાનો આવતીકાલે 4 ડિસેમ્બરે લલિતજીની બીજી પુણ્યતિથિ થશે એવું. આ તો એકદમ યાદ આવી ગયું મને. 4 ડિસેમ્બર 2 વર્ષ થઈ જશે એમને લલિતજીને. વેરી ગુડ. હમ. સરસ. હસમુખાજી, હવે આપણો ટાઈમ થઈ ગયો છે, ઓકે. તો શ્રીમતો બોલા દીપકભાઈ ફોલો કરજો. ઓકે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો નમો આયરિયાણમ. નમો વજ્જાયાણમ. નમો ઉવજાયાણમ. નમો લોય સૌ સાહુણમ. નમો લોએ સવ સાહુણમ. એસો પંચન મુક્કારો.
એસો પંચમ મુક્કારો સૌપાવપણાસનો સર્વપાવપણાસણો મંગલાણમ ચ સૌવેસીમ મંગળારમ ચ સર્વેસીમ પરમમ હવૈ મંગલમ. પરમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ મહાત્માઓ. હવે પછીનો પ્રોગ્રામ આપણે કાલે સવારના 6:30